હાલો આંખે પાણી દાડી જાજો બધાય આ ફોટો છે ને विष्णुराज्ञा प्रवर्तमानस्य अद्य ब्रह्मणो दिव्यव्राजे परकम्नान्तर्गतः श्रीः मोतिकानिवारि क्षेत्रे आलापानुपानि क्रीडा डाकी दीदो रमणा डाकी दीदो वाह वाह सूर्यनारायण ने बताया पगे लगी जाओ हाथ लई છે અને આગળ ભાઈનો આગળ ખાસ કરીને મનમાં સૂર્યનારાયણ નમઃ ધૂતિ કરાય નમઃ પ્રાર્થના કરો નમસ્કાર હાલો આત્મા તડકામાં જાય ગણપતિ દાદાને ચડાવી દો બધાય ગણપતિ દાદાને ચડાવી દેજો હાલો ગણપતિ ગજાનંદ મહારાજ આસ્યો અગિયાર ઉગીદરાજ મનિયા પાંચમી પંચામૃત ચડાવજો બોલે છે પાંચ ભૈયા તમે ઋતાષ્ટમી શર્કરાષ્ટમી હવે પાછળ બે શુદ્ધ જિલ્લા ચમનિયા બધાય પગે લાગી જાજો ગણપતિ દાદાને જય ગણેશ દાદા અમારું કાર્ય સિદ્ધ કરજો કોઈ પણ પિતૃદેવ જાતના વિઘ્ન હોય તો એક ગજાનંદ ગણ લઈ લ્યો આંખે અડાડો બધાયને આંખે અડાડો સ્વરાય સુબદા યસુરેશ્વરાય ગણપતિ દાદાને નવરાવી દેજો નવરાવી બાજુ મોબાઈલ લઈ લે કોઈનો મોબાઈલ ચાલુ છે પંચામૃતમાં છંડી નાખો છે પાણી સિદ્ધિ સાફ બુદ્ધિ કરી ભાઈ એમાં બે દૈતા મંગળાની પતે પંચામૃત હોય એક એક ભાગ મૂર્તિ બરાબર આ મૂર્તિ ક્યાં રાખવાની હજી પણ ચાલો ચાલો રેડી દઈ દો બોલે ગજાનંદ ગણપતિ મહારાજ કી જય ચાલો દા હા પૂજા પૂરી ફોટો ચાલો દા લઈ લ્યો જ્યારે એકાદે બધાય ફોટા આગળ જાજો પછી ફોટા આગળ પિતૃને ધાલા ચોખા કરી દેજો હો પછી કાલથી તો ગણપતિ ત્યાં જ મૂકી દેવાના ને ચાલો દા હાલો દા હા હા આ તઈને જ આવે ચાલો રેડી હાલો દઈ દો હે આ બધું ઘરનું જ હોય આમાં ઘરના ભુવન ઘરના ડાક એટલે કહી જાઓ પિતૃના ફોટા આગળ પિતૃના ફોટા આગળ મૂકી દેજો ગણપતિ આ બાજુ રાખો કોનો પર આખા ગણપતિ ફેરવે આ મારી નાઈટ ચાલો ચૂકા કરજો ગણપતિ વિષ્ણુ દેવા ગણપતિ વિષ્ણુ દેવા
પછી એનું કરવાનું છે. ચંપલ ઉતારીને વાત છોડી નાખ હાલ પછી હટાવીને હાલો હાલો
विरह का तरहा जुहाव तन्मयतया तर्वोभिनेन्दु तं सर्वभूतहृदयामुनिमान्तोऽस्मि। श्री आत्मन कुलदेवी नमो नमः। श्री शंभ सदाशिवाय नमो नमः। श्री वीर पुरुष लाल बापाय नमो नमः। श्री आत्मन कुलदेवी नमो। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। चिंता संता नन्तारोहम यद पादम सियानां त्वां भज प्रणमामि मुहुर्मुहुः। यदनो गृहतो जंतु सर्वदुःखातिगो भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। नमामि हृदये शेषे लीला दशायनीं। लक्ष्मी सहस्रलीला सेव्यमानं कलानिधि। प्रभुर्नंद कुमारो मे कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। नमो भगवते तस्मै कृष्णाय यद्भूतकर्मणि। रूपनाम विभेदेन जगत्क्रीडति यो यदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। बोली सद्गुरुदेव की जय। सनातन धर्म की जय लाला बापानी जय। हरे राम राम
કૃષ્ણ કૃષ્ણ હરે હરે પ્રેમથી ભાવથી તાલી પાડી અને ધૂન બોલો. હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસ તતો જાય મુદીરે. પરબ્રહ્મ પરમાત્માના એ રહ્યો બચ્ચા પાલટી કેવી મજા આવે. આ જિંદગી બહુ મજાની છે. હા, આ મોજ છે ને, આવી મોજ પાછી વારંવાર આવતી નથી. હા, શાંતિથી બધા કથા સાંભળો. આજે પેલો દિવસ છે. જો થોડીક કથા ઉતરી જશે ને પરસોત્તમ મહિનામાં તો બેડો પાર થઈ જશે. હો ભાઈ, હા, અને પવિત્ર માસ છે, પુરુષોત્તમ માસ. ભાગ્યશાળી છો તમે બધા હો કે કમલેશભાઈ, હિતેશભાઈ, મને બીજાના નામ તો નથી આવડતા, પણ
એણે જે આ દિવ્યથી દિવ્ય અને ભવ્યથી ભવ્ય આયોજન કર્યું છે ને, હે, પિતૃઓનું તો મોક્ષ થશે જ, પણ આ જીવતાનો મોક્ષ કરે છે. હા, આટલી તાકાત છે આ ભાગવતમાં. એટલે તન મન ધનથી આપણે આવતા રવિવાર સુધી શાંતિથી કથા સાંભળવાની છે. ભાગવત છે ને એ સરિતા છે. ભાગવત છે એ આંબો છે, કલ્પવૃક્ષ છે. અને આમાં સુખદેવજી મહારાજે ચાંચ મારી છે, એમાં રસ નીકળ્યો છે. અને એ રસ છે ને બધા ભાવિકોને, સંતોને એને પીવડાવ્યો છો. જો આ રસ પી લે ને તો બેડો પાર, ભવ ફેરામાંથી મુક્ત થઈ જાય. નેમિષે સુતમાસીનમ મહામતે કથામૃતમ રસસ્વાદ કુશલઃ સૌનકો બ્રવીત. નેમિષારણ્યની અંદર 88,000 આ છોકરાઓને કયો ને વાત. નેમિષારણ્યની અંદર 88,000 ઋષિઓએ સુજી મહારાજના મુખે આ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. સ્ટાર્ટિંગ ત્યાંથી જ થયું છો, શરૂઆત ત્યાંથી જ થઈ છે. અરણ્યમાંથી, જંગલમાંથી થઈ છે. લખનૌથી 80 કિલોમીટર દૂર નેમિષારણ્ય આવેલું છે, જેને ચક્રતીર્થ કહેવામાં આવે છે. કોઈના મન શાંત નહોતા. બધા ઋષિઓ નારાયણ ભગવાન આગળ આવી અને વિનંતી કરી છે કે પ્રભુ અમને શાંતિ મળે, સુખ મળે, એવો કંઈક ઉપાય બતાવો. ભગવાન નારાયણે ચક્ર છોડ્યું અને કીધું આ ચક્ર જ્યાં સ્થાપિત થાય ને ત્યાં તમારે સત્સંગ કરવાનો, દિવ્ય સત્સંગ કરવાનો. નેમિષને ચક્ર કહેવાય અને ચક્રને સંસ્કૃતમાં નેમિષ કહેવામાં આવે છે. આ ચક્ર અરણ્યમાં જઈ અને સ્થાપિત થયું, જંગલમાં જઈ અને ઊભું રહી ગયું. એટલે એ ભૂમિનું નામ નેમિષારણ્ય પડ્યું. એકદા નેમિષારણ્યે ઋષય સૌનકાદય પ્રપૂર્છ મુનયઃ સર્વે સૂતં પૌરાણિકં ખલુ. 88,000 ઋષિઓએ સુજી મહારાજને પ્રશ્ન પૂછ્યા છે. આ વ્યાસજી મહારાજના શિષ્ય છે. પેલું ભાગવત વ્યાસજી મહારાજે પોતાના પુત્રને શીખવાડવા માંગતા હતા, પણ એને ન શીખવાડી શક્યા. એટલા માટે પ્રથમ સુજી મહારાજને ભાગવત શીખવાડ્યું છો. અને એ ભાગવત 88,000 ઋષિઓને નેમિષારણ્યમાં કીધું છે. રાજા પરીક્ષિત ને સુખદેવજી મહારાજ આ શ્રીમદ ભાગવતની કથા કહેતા હતા ને, ત્યારે ઇન્દ્રને એમ થયું કે આ કથા હું લઈ લઉં. અમૃતનો કૂપ લઈ અને સ્વયં નીચે આવ્યા. અને જેવા અમૃતનો કૂપ લઈને નીચે આવ્યા ને તો સુખદેવજી મહારાજને શું વાત કરી ખબર છે? આ કથારૂપી અમૃત છે ને એ અમને પીવડાવી દો, અને આ અમૃત છે એ રાજા પરીક્ષિતને પીવડાવી દો. એટલે રાજા પરીક્ષિત અમર થઈ જાય, એ મરે નહીં. સમીક ઋષિનો શ્રાપ થયો છે, એનાથી મુક્ત થઈ જાય. સુખદેવજી મહારાજે શું કીધું ખબર છે? ક્વ સુધા ક્વ અમૃત ક્વ કાચ ક્વ મણિમાન.
ક્યાં તારું અમૃત અને ક્યાં કથા રૂપી અમૃત. તારું અમૃત એક માણસને અમર કરશે, એક માણસને સજીવન કરશે, પણ આ કથા રૂપી અમૃત છે ને એ 71 પેઢીને તારી દેશે હો. એક એક શબ્દ, એક એક અક્ષર જો કાનમાં પડે ને તો બધાનો ઉદ્ધાર થઈ જાય હો. અને ભાગ્યશાળી છો કે આટલા બધા પિતૃઓના ફોટા છે હે, અને આ કથા સાંભળશે ને એટલે અવશ્ય બધાનો મોક્ષ થશે, ગેરંટી આપું છું. જો પરીક્ષિત રાજાનો મોક્ષ થયો હોય, ધુંધુકારીનો મોક્ષ થયો હોય, તો આપણા પિતૃઓનો મોક્ષ શું કામ ન થાય? અવશ્ય થાય હો. ઇન્દ્રને એમ થયું કે આટલો બધાનો મહિમા છે, આટલા બધાના વખાણ કરે છે. સુખદેવજી મહારાજ સ્વર્ગમાંથી ત્રાજવા લઈ આવ્યા. એક ત્રાજવામાં ભાગવત રાખ્યું, બીજા ત્રાજવામાં અમૃતનો કૂપ રાખ્યો. પણ ભાગવતનું પલડું ભારે થયું. એ ભાઈ ધર્મ વધે હો. હા, જે હારા કર્મ કરતા હોય ને, હારા કામ કરતા હોય ને, એ જ આગળ વધે, બીજા નો વધી શકે. ભાગવત કહે છે ઇન્દ્ર જેવા પૃથ્વી ઉપર ગણાય છે હો. હા, ઇન્દ્ર સ્વાર્થી છે, આ એ દેવ સ્વાર્થી. સ્વાર્થ હોય ને ત્યારે દેવતા નીચે ઉતરી અને કામ માંગી લે, અને જેવો સ્વાર્થ પૂરો થઈ જાય ને એટલે વયા જાય. દેવ સ્વાર્થી છે. કોઈને તમે એમ કહો ને કે તું સ્વાર્થી છો તો નહીં ગમે, ગમશે. પણ તમે એને એમ કહો તું દેવ જેવો છો, લેવો રાજી થાય. અર્થ ઈ જ થાય હો. હા, શિવડાડ અને આને વેચાતું નથી હો. સુખદેવજી મહારાજ જેવા સુખદેવજી નો વેચીએ તો અમારી શું તાકાત છે હો ભાઈ. હા, આના ભાવ નો હોય, આના પૈસા નો હોય હો. અને જ્યાં પૈસા હોય ને ત્યાં ભાવ હોતો જ નથી. હે, વીઆઈપી માં દર્શન કરવા જાવ 5000 માં, હું ભગવાન તમને બહાર નીકળીને દર્શન દીએ નો દીએ હો. હા, પણ બહાર બેઠો હોય ને એને ભગવાન અંદરથી બહાર મળવા આવે છે, એટલી તાકાત છે આનામાં. પણ એ તમારામાં ભક્તિ હોવી જોઈએ, તમારામાં ભાવ હોવો જોઈએ, તમારામાં પ્રેમ હોવો જોઈએ. પૈસાથી બધું પ્રાપ્ત નથી થતું હો. પ્રેમથી થાય છે, ભાવથી થાય છે. પ્રેમ સે પ્રગટ હોય મેં જાના, ભગવાન પ્રેમથી પ્રગટે છે હો. ભાવ હશે ને તો દોડીને આવશે બધા. તમારા ઘરે જમવા આવીને ભાવ ન હોય, હે, રસ આપું આપું આપું, અરે દઈ દે ને ભાઈ, દેવો હોય તો. હા, એ ભાવ નો કહેવાય. અને ભાવ કે ને કે અરે તમારે તો પીવો જ પડશે એમ થાય, બીજો વાઇટકો ભરી દે હો ભાઈ, એને ભાવ કહેવાય. અને ભાવ હોય ને ત્યાં મહેમાન જાજા હોય હો. જોજો, હા, ખબર જ પડી જાય કે આનો ભાવ છે. અને ભાવ હોય ને ત્યાં જ્ઞાન હોય. હે, ભક્તિ કરતો હોય હો. હા, ભાવ હોય ને એને ત્યાં જ્ઞાન હોય. જ્ઞાન એટલે કઈક પોથી પડે, રામાયણ વાંચે, ભાગવત વાંચે, વાંચતા આવડતું હોય એને જ જ્ઞાન નો કહેવાય હો ભાઈ. ગોપી અભણ જ હતી અને ઉદ્ધવજીને કીધું કે હે ભમરા, એમ કીધું તો, હે ભમરા, કૃષ્ણ તો અમારી આગળ અહીંયા છે સાક્ષાત. અને ભક્તિ હતી ને તો એમ કે અહીંયા કૃષ્ણ એટલે અહીંયા આવે, અહીંયા કૃષ્ણ એટલે અહીંયા આવે. ભાવ હોય ત્યાં જ્ઞાન આવી જાય છે ઓટોમેટિક. જ્ઞાન હોય ત્યાં વિવેક હોય છે. અને આ બધું હોય ને તો તૃપ્તિ થઈ જાય હો, આખા કુટુંબની હો, ગેરંટી આપે. એ જેના કુટુંબમાં ભગવત થઈને એની 101 પેઢીનો ઉદ્ધાર થઈ જાય હો ભાઈ, ગેરંટી આપું છું. લખેલું જ ભાગવતમાં.
લાલ બાપા છે એ ભગત જ હતા હો. હા, અને તમારા કુટુંબમાં ઘણા ભગત થઈ ગયા છે, ઘણા ઇતિહાસ છે હો તમારા. હા, રામાપીરના પાઠ કરે, હે 12 બીજના ધણીના યાદ કરે, અને એ આખી રાત સત્સંગ કરે, ભજન કરે, કીર્તન કરે, એમાંથી આ રીજી જાય છે. ભાગવતમાં લખેલું છે કીર્તન કરવું, સત્સંગ કરવો. રામાયણમાં લખ્યું છે બિનો સત્સંગ વિવેક રામ કૃપા બિનો સુલભન સોઈ. રામ કૃપા બિનો સુલભન સોઈ. રામ કૃપા વિનું સુલભ ન સોઈ. સત્સંગ વગર બધું નકામું છો. એક ઘડી આધી ઘડી આધી में યાદ. એક ઘડી જો સત્સંગ થઈ જાય ને તો બેડો પાર થઈ જાય હો. અહીંયા કીધું છે કે 8 વાગે જમવા વયું જવાનું, અને જેવી કથા પૂરી થાય એટલે જમવા ન જાતા હો. હા, આ લોકોનો તો ભાવ છે, આ લોકોનો તો પ્રેમ છે, પણ અહીંયા 5 કે 4 કે 3 કીર્તન કરજો ઓ ભાઈ. હા, તો આ રાજી થશે. આ ફોટામાં બેઠા નહીં બધાય. ભાગવત આગળ, પિતૃનારાયણ આગળ કીર્તન કરશો ને તો બેડો પાર થશે હો. પ્રમુખોએ તો કથા બેસાડી છે, આપણે કથામાં બેઠા છે, પણ કથા આપણામાં બેહવી જોઈએ. હા, આપણે કથામાં બેસી છીએ, પણ કથા આપણામાં બેસતી નથી હો. આમાં ઘણા 2015 માં આવ્યા છે. ભાગ્યશાળી છો. કથા છે ને થાક ઉતારે છે સંસારનો. હા, અહીં શાંતિ મળશે. જેટલી કલાક કથા સાંભળશો ને એટલી કલાક. આ વાડીને બહાર નીકળશો ને હે એટલે ઉપાધિ ચાલુ હો. હા, ગેરંટી આપો. સત્સંગમાં બેસશો એટલી ઘડી તમને શાંતિ મળશે. શાંતિનું પ્રતીક છે આ. નારદ મુનિએ સતત સત્સંગ જ કર્યો છે, અને એના મુખમાં નારાયણ 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 આ જ નામ હતું, બીજું એક કોઈ નામ નહોતું. ભગવાનનું નામ લેતા લેતા વિતરણ કરતા હતા ને. યમુનાના કિનારે એવું દ્રશ્ય જોયું. યમુનાના કિનારે હો, જ્યાં સતત ભક્તિ નૃત્ય કરે, જ્યાં સતત સંતો મંતો ઋષિ મુનિઓ નારાયણનું ગાન કરે, ત્યાં નારદ મુનિએ એવું દ્રશ્ય જોયું. કેવું દ્રશ્ય જોયું ખબર છે? એક સ્ત્રી 2 પુરુષને લઈ ગોદમાં અને રુદન કરતી હતી. બાજુમાં પાછી 2 સ્ત્રીઓ સેવા કરતી. હવે આ જે સ્ત્રી હતી એ કોણ હતી ખબર છે કોઈને? ભક્તિ. ભક્તિ હતી હો. ખોળામાં જે પુત્ર હતા એ જ્ઞાન અને વૈરાગ્ય હતા. બાજુમાં 2 સેવા કરે એ ગંગા અને યમુના હતી. વિચાર તો કરો. જેની સેવા યમુના કરે, જેની સેવા ગંગા કરે, અને એના પુત્ર પાછળ એ ભક્તિ રુદન કરતી હતી. અને જ્યારે ભક્તિ રોવે ને હે તો સમજવાનું કલયુગ આવશે. ભક્તિ રોવે ને તો સમજવાનું કલયુગ આવશે. નારદ મુનિ નીકળ્યા ને કીધું, ભો ભો સાધુ ક્ષણમ વિરામ્યહમ. એક ક્ષણ ઉભા રહો, મારું દુઃખ દૂર કરો. તો મહાત્મા છો, દયા આવી ગઈ. શું દુઃખ છે? કીધું અમારા બંને પુત્ર છે,
એ વૃદ્ધ થઈ ગયા અને હું યુવાન બની છું. કીધું તમારું નામ શું છે? કીધું ભક્તિ. દ્રવિડ દેશ ઉત્પન્ન. દ્રવિડ દેશમાં ભક્તિ ઉત્પન્ન થઈ છો. ક્યાં ઉત્પન્ન થઈ છે? દ્રવિડમાં. કર્ણાટકમાં વૃદ્ધિ પામી. મહારાષ્ટ્રમાં યૌવન બની અને જેવી ગુજરાતમાં આવી ને ગુજરાતમાં ગઈઢી થઈ ગઈ. હો અહીંયા ભક્તિ છે ખરા. કેવી ગઈઢી? હો ગઈઢા થાવ ને પછી હાથમાં માળા લેવું. ગઈઢા થાવ ને પછી જાત્રા કરવા જાવ. પછી શરીર સાથ નથી દેતો ભાઈ. હા, જાત્રા ન થાય, હલાય નહીં. હે, શત્રુ રૂપી રોગ આપણને ઘેરી લઈએ. ગઈઢા થઈને તો માળાય ન થાય. હો ઘણી વખત હા ખીલીએ ટીંગાઈ રહી માળા. ઈચ્છા તો હોય માળા કરવાની, પણ માળા થાતી નથી. ખાટલામાં પૈડા આપણે કોને યાદ કરી હતી? ખાટલામાં પૈડા કોને યાદ કરી છે? સાચું બોલજો. હે, ભગવાનને યાદ નથી કરતા. હો હા, નાગરિકમાં મૂકાઈ પાકી જાય તો હારું. એફડીએસમાં મૂકાઈ પાકી જાય તો હારું. ભાઈ પોતે ખાટલામાં પાકી જાય. હો પણ ભક્તિ ન કરે, સત્સંગ ના કરે. ભજન બડી તલવાર રાધે ગોવિંદાઓ. ભજશો તો થાશે બેડો પાર. ભજવું જોયું, કઈક કરવું જોયું. માલા બનાઈ કાષ્ટ કી બીચ में डाला सूत. माला बिचारी क्या करे जपने वाले कपूत. એમાં માળા શું કરે? ઘણા તો માળા ફેરવા કરે. બોલો, આમ નહીં, એમ ફેરવે તો સારું. આ નથી ફાવતી, બીજી લાવો. લે, સ્ફટિક ની હોય તો કેવું સારું, રુદ્રાક્ષ ની હોય તો કેવું સારું. એના કરતા તુલસી ની રાખી હોત તો લે. અરે નામ જપ કર તો બેડો પાર થશે. હો નામ લ્યો, બે જ વસ્તુ માન છે. આવે એને રોટલો આપવો અને નામ લેવું. હો અલે બેડો પાર ઉધાર. એ જે દાતાઓએ ભોજન લખાવ્યા છે ને, એ ધન્યતાને પાત્ર છે. હો હા, ખરેખર. રામે દૂધે છે રૂડો રોટલો, જીરે રામે દીધો છે રૂડો રોટલો. કોઈ ખવડાવીને ખાય, કોઈ દઈને રાજી થાય. હો દેતા હોય ને દેવા દેજો, નિયા આડા હાથ ન કરતા. હા, અંદરથી જેને ઉગી આવ્યું હોય ને, અંદરથી ઈ દય જ દે. હો ભાઈ, ઈ પાછો પડે જ નહીં. ઈ પાછું પત્ની ને પૂછવા ન જાય. હો દવ ઈ ઘરે આવીને ડાયરેક્ટ કે મેં આમ કરી નાખ્યું છે. સુશીલ ગુણવાન શીલવાન પત્ની હોય ને તો હું કે ખબર છે, સારું કર્યું, આ કર્યું. ઈ આપણા માત પિતા રાજી થશે. અને આવું જ કરવું જોઈએ. હા, જમાડવા જેટલા તમે જમાડશો ને એમાં બેડો પાર. જલારામ બાપાએ શું કર્યું? હે, વીરબાઈ માન જલારામ બાપાએ જમાડ્યા. હા, સંતો ભક્તો શું કરતા? કીર્તન કરી, સત્સંગ કરી અને બધાને જમાડતા. હો આનંદથી બધાને ભોજન કરાવતા. 8 વાગે હે ને, હે જમજો તમ તારે નિરાતે, પ્રેમથી, ભાવથી. અને ભોજન તો જોઈએ. જો ભોજન ન હોય ભજન કેમ થાય? હે, ભોજન વગર ભજન ન થાય. કીધું કે હું યમુના કિનારે આવી અને યુવાન બની ગઈ. ગુજરાતમાં ગઈઢી બની, મારા પુત્ર પણ વૃદ્ધ થઈ ગયા. પણ જેવા યમુના કિનારે આવ્યા ને, તો હું યુવાન બની, મારા પુત્ર તો વૃદ્ધ જ રહ્યા. શું કામ?
કલયુગની હિસાબે હે મહારાજ, આ રાજા પરીક્ષિતે કલયુગને શું કામ સ્થાન આપ્યા છે? સોનામાં, મદિરામાં, જુગારમાં, ગનિકામાં, આમાં શું કામ સ્થાન આપ્યા? સુવર્ણમાં આને ન રહેવા દીધો હોત ને તો સારું હતું. કલિકાલ આ પૃથ્વી ઉપર આવે એટલે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ થાય. માણસની ઉંમર અલ્પ ઓછી થઈ જાય, લઘુ 15 20 થી 25 વર્ષની થઈ જશે. અટાણે 70-80 વર્ષના થઈને ગુજરી જાય ને આપણે ધૂપ લેવા જઈએ તો હું કઈ સારું થયું, 80 વર્ષના તો થયા. અને પછી 25 વર્ષના થાય ત્યારે આપણે કહેશું સારું થયું, 25 વર્ષના તો થયા. અને 25 વર્ષમાં બધું ભોગવી લેશે હો. હા, પાણી વેચાશે, વેચાય છે. એ કન્યા વિક્રય, દીકરીને વેચી અને એનો પૈસો ખાશે હો. ખવાય નહીં હો. રવ રવ નામના નરકમાં પડીએ. દીકરી ચીજ શું છે ને એ હું આગળ કથામાં કહીશ. જેટલું બને ને એટલું દેજો. હા, સમાજમાં ઘણા સમૂહ લગ્ન થતા થાય છે ને, હે તો દેજો હો. હા, સમૂહ લગ્નમાં દીકરીઓને અર્પણ કરો ને એ બહુ સારું છે. હા, દીકરી તુલસીનો ક્યારો છે. દીકરીને અર્પણ કરવું, દેજો. કોરોનામાં દીકરાઓએ સેવા નથી કરી પણ દીકરીઓએ કરી છો. હા, ગેરંટી આપું છું. કલયુગમાં માણસો વ્યભિચારી થઈ જશે, પાખંડી થઈ જશે. અડ્ડા બનાવીને રહેશે. જેમાં હરિદ્વારમાં ગયા હોય ને, હે એને ખબર હોય. હા, કેવા અડ્ડા બનાવીને બેસે, લૂંટશે. હા, ધર્મના નામે લખેલું જો મહાત્મ્યમાં 6 અધ્યાયમાં લખ્યું છે. જે સારું કામ કરશે ને એને કોઈ મદદ નહીં કરે, અને જે એમને બેઠા હશે ને શાંતિથી લૂંટવા વાળા એની આગળ જઈ અને ઢગલા કરશે. પાખંડ વધી જશે. શાલા બુદ્ધિદાયિકા, શાળાઓનું રાજ આવશે. ઘરમાં લખેલું છો. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયકા કન્યા વિક્રયણ લોભાત દંપતી નામ ચ કલકલમ. મતી ભેંસ જેવી થઈ જશે મનુષ્યની. હે, ગાયનું દૂધ નહીં પીએ, ભેંસનું પીશે. હા, અને બધું ખોટું જ થશે હો. સાચું રહેશે નહીં. રોગથી મનુષ્ય પીડાશે. નહીં સાંભળ્યા હોય એવા રોગ આવશે હો. એ મા બાપને મારી અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. વૃદ્ધાશ્રમ હોવા જ ન જોયો, વાનપ્રસ્થ આશ્રમ હોવા જોઈએ. હારા વૃદ્ધાશ્રમ બનાવ્યા હોય સદભાવના જેવા, નો મૂકવાનું મન થાય તોય મૂકી આવે. લે, હા, લખેલું જ વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ. અને તમે માર્કિંગ કરજો, તમે માર્કિંગ કરજો કે મુસલમાનના એક પણ બેન, એક પણ પુરુષ જો વૃદ્ધાશ્રમમાં હોય ને તો તમે કયો હું હારી જાવ. બોલો. હા, આપણે મૂકી આવશું. બોલો. એને પૈસા ન હોય, કાંઈ ન હોય તો એના મા બાપને મૂકવા નહીં જાય, અને આપણે મૂકી આવશું. માત પિતાની સેવા કરજો. હા, આજે પિતૃઓ છે ને
હું તો એમ જ કહું છું કે આ કમલેશભાઈને બહુ આશીર્વાદ મળશે હો, ખરેખર. હા, અને આ આયોજન કરવું એ કઈ સામાન્ય વાત નથી હો. ઘરે એક દી સત્યનારાયણની કથા કરીને જોજો, હે, અને બધાને હાચવા એટલે તુંડે તુંડે મતી, મતી એટલે બુદ્ધિ, બધાની બુદ્ધિ અરખી ન હોય, હે, બધાને વિચાર અરખા ન હોય હો ભાઈ. હા, અને હાય હા કરવી બહુ અઘરું છે. એ બધા આશીર્વાદના ભાગીદાર ખરેખર તો કમલેશભાઈ જ થાય છે. હા, તનતોડ મહેનત કરી છે. સત્ય હકીકત કહું છું. હું જ્યારે આ આયોજન કર્યું ને તો બંને માણસો, અરે કમલેશભાઈ એકલા નથી હો, એમાં એના ધર્મ પત્નીનો ટેકો છે અને આખો સમાજ. મેં તમને કીધું ને, મને નામ નથી આવડતા બધાને, પણ આખો સમાજ, આ સમાજ છે ને, અને સમાજથી ઉજળા છો ભાઈ. હે, આ ભેગા મળીને રહ્યો ને અને ટેકો આપો ને તો થાંભલો સત્યનો ઊભો થશે, નકર નહીં થાય હો. હા, સ્વયં ભક્તિ મહારાણીએ કીધું કે કલિકાલના હિસાબે આ બધું થયું છે. મહારાજ આ દુઃખ દૂર કરો. અરે, હું તમારું દુઃખ દૂર ન કરું તો શ્રી હરિના સોગંદ છે. અને નારાયણના ભગત હતા, ઘણી કોશિશ કરી પણ જાગૃત નો થયા હો ભાઈ. એમ જાગૃત થાય, નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા, વિચરણ કરતા હતા, મુખ ઉપર ઉદાસી હતી હો. જે ભગવાનનું નામ લેતા હોય અને એની મુખ ઉપર મુસ્કાન હોય અને એ મુસ્કાન વહી જાય ને, એટલે સામે બીજા સંતો હોય એ જાણી જાય હો. હે, એ સામેથી પૂછે, ભાઈ તને શું દુઃખ છે? નારદ મુનિને 4 કુમારોએ પૂછ્યું હતું કે તમને શું દુઃખ છે? જે દુઃખ હોય એ કયો. અને તમે તો ભગવાનના ભગત છો, તમારે તો કોઈ હારે લેવા દેવા નથી. સંસાર હારે લેવા દેવા હોય તો બરાબર છે, કોઈ હારે લેવા દેવા નથી. કાલથી બ્રેક પાડીને, આજ તો થોડુંક મોડું થઈ ગયું છે, એટલે કાલથી બ્રેક પાડી ત્યારે બધાને ઠંડા કરજો. નારદ મુનિના મુખ પર ચિંતા જોઈ. ચિંતાથી ચતુરાઈ ઘટે ઘટે જ્ઞાન ગુણો રૂપ. ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમા. ચિંતા છે ને એ માણસને પાડી દે. ચિતા દતી નિર્જીવ, ચિતા દતી નિર્જીવ, ચિંતા દતી સજીવ. ચિંતા કરે ને માણસ, રૂપાળો હોય ને તો કાળો થઈ જાય, જ્ઞાનવાન હોય ને તો જ્ઞાન વયું જાય, હૃષ્ટપુષ્ટ હોય ને તો પાતળો થઈ જાય હો. એ જીવતાને બારે, ચિતા મરેલાને બારે. આ મરેલાને બારે નહીં હારું, પણ જીવતાને બારે ને એ નહીં હારું હો ભાઈ. શું ચિંતા છે નારદ? કીધું કે ભક્તિ મહારાણીના 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. ઘણી કોશિશ કરી, વેદોના પાઠ કર્યા, વિષ્ણુ શસ્ત્રના પાઠ કર્યા, પણ જાગૃત થતા નથી. અરે શું કામ જાગૃત ન થાય? એનું અસ્તિત્વ તો છે ને, હે, એમાં ખાલી ચેતન દિવેલ પૂરવાની વાત છે, વાઈટ છે, રૂ છે, હે, એમાં ઘી નાખી અને પ્રજ્વલિત કરવાની વાત છે, પ્રગટાવવાની વાત છે. ઘણી કોશિશ કરી પણ કાંઈ નથી. કીધું શ્રીમદ ભાગવતની કથા નથી કરી. આ કથા કરવાથી અવશ્ય જાગૃત થશે. અરે શું જાગૃત થઈ જાય આ કથા કરવાથી? સાંભળો નારદ, કાન્યકુબ્જ નામનો દેશ હતો, એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. આ બ્રાહ્મણને
બધું સુખ હતું, પણ શેર માટીની ખોટ હતી. ઘણાને બધું સુખ હોય, હે, પણ સંતતિ ન હોય, અને હોય ને તોય સુખ ન હોય ને તોય સુખ ન હોય. એક માતાના ખોરામાં 4 દીકરા ઉછરીને મોટા થઈ જાય, પણ 4 દીકરા મોટા થયા પછી એક માને હાચવી ન શકે હો, તો માનું સુખ નથી. સંતાન થઈ ગયા, મહાન થઈ ગયા એવું ન માનવું. સંતાન થયા પછી સેવા કરે ને તો માનવું કે આ સંતાન સુખ છે. સંતતિનું કીધું, આ દેહનો ત્યાગ કર્યો જંગલમાં જઈને. એ આત્મા અમર છે હો, શરીરનો નાશ છે. શરીર પંચ તત્વનું બનેલું છે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચરચિતયઃ અધમ શરીરા क्षितिजल पावक गगन समीरा પંચરચિતયઃ અધમ શરીરા. અધમ શરીર છે, નાશવંત શરીર છે. હે, શરીરનો મજાની કહું છું, એ મગજમાં ઉતારી લેજો. થોડુંક દુઃખ પડે ને તો પંખે ટીંગાતા નહીં, પાટે હુવા જાતા નહીં, શીશી ઉપાડતા નહીં, ઘાસલેટના ડબલા ઠલવતા નહીં હો. હા, પેલા જેવું દુઃખ નથી. થોડાક મારક આવે ને તો પંખે ટીંગાઈ જાય. બોલો, આપણે છાપામાં વાંચીએ છીએ. એવા કોઈ જાતના પ્રયોગ કરતા નહીં, નકરી જીવને ભટકવું પડશે અને વારંવાર આવા પ્રયોગ કરવા પડશે. વારંવાર જન્મ લઈ અને આ પ્રયોગ કરવા પડશે. ક્ષણિક ક્રોધ માણસનો વિનાશ કરે છે. એટલે તો ક્રોધ કરવાની ના પાડી છે. એટલે તો સુંદરકાંડમાં લખ્યું છે, કામ ક્રોધ લોભ મદ મોહ એ સબ નરક કે પંથ. આ બધા નરકના દ્વાર છે. પણ તોય આપણે કરશું. હા, એ જીવને ભટકવું પડે છે. એ એવા પ્રયોગ કરે છે, પછી કુટુંબમાં ઘણાને શાંતિ મળતી નથી હો. આવા કર્મ ન કરવા. અરે, આત્મદેવ બ્રાહ્મણ દેહનો ત્યાગ કરવા જાય, હાથ ઝાલીને મહાત્માએ કીધું, આવું કર્મ શું કામ કરો છો? કીધું, બાપજી, મારા આંગણામાં આંબો છે, એમાં ફળ નથી. આંગણામાં ગાય છે, એને વાછડું કે વાછડી નથી. તો દેહનો ત્યાગ કરવાનો. બાપજી, મારી પાછળ કોઈ પિંડદાન તર્પણ કરે એવું કોઈ નથી. કૃપા કરો. તમારા મહાત્માના દર્શન થયા છે, અને મહાત્માના દર્શન થઈ જાય એટલે બેડો પાર. હું તમારી શું વિભૂતિ ગાઉં? હે, વિભાતિ કાયા પરોપકારમ. આ કાયા છે એ પરોપકાર માટે છે. કોકની સેવા કરવી આ કાયા દ્વારા, આ શરીર દ્વારા. હો, દાનેન પાણે ન તુ કંકણેનમ શ્રુતમ શ્રુતેને વન કુંડલેનમ. આ હાથ છે ને, હે, એ દાન દેવાથી હારા લાગે હો. હાથી દાંતના કડા ને રાડો ઘડિયાળ પહેરવાથી એનાથી હારા ન લાગે હો. દાન દેશો ને તમે દાન, હે, તો આ જોશે. બીજા જોવે કે ન જોવે હો. હા, ગેરંટી આપું છું, આ જોશે. સત્ય હકીકત કહું છું. હાથેથી દાન દેવા, કાનેથી કથા શ્રવણ કરવી, પગથી જાત્રા કરવી, શરીરથી સેવા કરવી. સેવા કરાવરાવી નહીં હો. હા,
આપણે સ્વસ્થ હોય તોય આપણે સેવા કરાવરાવી હો. પાણી આપજો ને, ચા આપજો ને. લે પોતાના ઠામ પોતે ઉપાડી અને એવું લખેલું છે કે પોતે સાફ કરવા હો. હા, પાત્રમાં જે બધું વૈધું હોય ને ઈ સાફ આપણે કરવું જોઈએ, નકર વિપુન બીજા લઈ જાય. ઠામ એ કોઈને આપણા પાત્ર હોય ને એ કોઈને ઉપાડવા પણ દેવા ન જોઈએ. ઘરે આવું કરવું દરરોજ, એટલે પત્નીને એટલી શાંતિ. હો, પોતાનું કામ પોતે કરવું જોઈએ. ઘણા પુરુષો કરે છે. હા, આવા કર્મ કરવાથી વ્યક્તિ મહાન બને છે. મહારાજ, તમે આ બધી વાતો તો કરો છો, પણ મને શેર માટીની ખોટ છે. પણ કીધું તારા ભાગમાં નથી. ભાગ્યોદય બહુ જન્મ સમર્જિતે ન, ઘણાના ભાગમાં ન હોય હો. જાત્રા ન હોય, કથા ન હોય, સંપત્તિ ન હોય, ભાઈનું સુખ ન હોય, પત્નીનું સુખ ન હોય, પુત્રનું સુખ ન હોય. કીધું ભાગ્યમાં નથી. નહીં મહારાજ, તમારા જેવા મહાત્માના દર્શન થયા, કૃપા કરો, ફળ આપ્યું, દયા આવી મહાત્માને. કીધું આ ફળ તારી પત્નીને ખવડાવજે. ફળ લઈ ઘરે આવ્યા, પત્નીને ફળ આપ્યું, અને પત્નીની મતી હતી ને એ બગડી ગઈ હો. કીધું આ ફળ નથી ખાવું, આ ખાવ ગર્ભ ભરીએ, ગર્ભ આડો થાય તમારું મૃત્યુ થાય. ખાટા તીખા તુરા, પાણીપુરી, દાબેલી, રગડો આવું કાંઈ ખવાય નહીં. આવા મનમાં વિચાર આવા લાગ્યા હો ભાઈ. મતી ખરાબ થઈ. એની બેન આવી, કીધું શું વિચારસ આ ફળને જોઈને? કીધું મારા પતિ ફળ લઈ આવ્યા છે, કોઈ સાધુ કોઈ બાવાએ આ ફળ દીધું છે, અને કીધું આ ફળ ખાવાથી સુંદર મજાનો જ્ઞાની પુત્ર થશે, અને મારે પુત્ર જોતો નથી, મારા પતિને પુત્ર જોઈ છે. તેની બેને કીધું મૂંઝાઈ શું ગઈ? મારે ગર્ભ છે અને મારે ત્યાં પુત્ર થાય ને એ તું લઈ લેજે, 5000 સોના મોર આપી દેજે. આવો સોદો કર્યો. બોલો, ખોટા સગર્ભના ઢોંગ કર્યા. કીધું પણ આ ફળ ગાયને ખવડાવી દે. આંગણામાં જે ગાય હતી ને એને ફળ ખવડાવ્યું. ગાયને ત્યાં પુત્રનો જન્મ થયો. આખું શરીર મનુષ્યનું, આખું શરીર મનુષ્યનું, કાન હતા ને એ ગાય જેવા હતા, એટલે તેમનું નામ ગોકર્ણ પાડ્યું. ગો એટલે ઇન્દ્રિયો, કર્ણ એટલે કાન. ગૌ દ્વારા, ગાય દ્વારા ઉત્પન્ન થયો હતો, એટલે તેમનું નામ ગોકર્ણ પાડ્યું. તેનામાં જ્ઞાન પણ એવું હતું. શું કામ? કારણ કે ગૌ માતાની ઉદરમાં રહી, 33 કરોડ દેવતાઓની બાજુમાં રહી અને એ ગોકર્ણ મહાન બન્યો. માતા સગર્ભા હોય ને ત્યારે ભાગવત, રામાયણ, દેવી ભાગવત, મહાભારત આ બધા ગ્રંથ વાંચવા જોયો. શિવપુરાણ આ બધા ગ્રંથ વાંચે ને તો બાળક છે ને એ જ્ઞાનવાન, તેજવાન, બળવાન આવો બાળક થાય છે. ન કરતો ગોંડલ મોકલીને જામનગર વયો જાય. હા, ખોટા સગર્ભના ઢોંગ કર્યા. તેમની બેનને ત્યાં પુત્ર થયો અને તેમના પતિને કીધું કે મારે ત્યાં સુખેથી પુત્રનો જન્મ થયો છે. આત્મદેવ બ્રાહ્મણ રાજી થયા, ધજા પતાકા તોરણ બાંધ્યા, ગાયોના દાન દીધા, અન્નના દાન દીધા, બંનેના નામકરણ સંસ્કાર કર્યા. ગૌ દ્વારા ઉત્પન્ન થયો એટલે ગોકર્ણ, અને ધૂંધલી દ્વારા ઉત્પન્ન થયો એટલે ધુંધુકારી
નામ પાડ્યું. પણ ગોકર્ણ મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ, ગોકર્ણજી મહારાજ માન જ્ઞાની થયા, ધુંધુકારી ખલ થયા. ખલ એટલે દુષ્ટ પાપી થયા. યજ્ઞો પવિત પહેરાવી કાઢી નાખી પુત્રને પહેરાવી દીધી. બ્રાહ્મણના સંસ્કાર છે ગાયત્રી જપવી, દાન લેવું, દાન દેવું. હા, વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવી, આ બ્રાહ્મણોના સંસ્કાર છે. આત્મદેવ બ્રાહ્મણે કીધું બેટા આપણા સંસ્કાર નથી, નાન્યથા સંસ્કાર ભવે. નાનપણથી બાળકમાં જેવા સંસ્કાર પાડશો ને એવા પડશે. હે પણ અટાણે તો આના સંસ્કાર પાડે જ બધા વધારે. હો, મોબાઈલ વગર જમે નહીં. હા, બાળકને બહુ મોબાઈલ દેવો નહીં. હો, હા, જ્ઞાન તંતુઓ ઓછા થઈ જાય છે મોબાઈલમાં, જ્ઞાન નષ્ટ થઈ જાય છે, આંખો વહી જાય છે, તેજ રહેતું નથી. મોટું વ્યસન કરી નાખ્યું છે ડ્રગ્સ કરતા જબરજસ્ત. હે, ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ આ બધું બંધ કરી દે તો ટપોટપ માણસ મરવા માંડ્યો. ગેરંટી આપું છું. હા, 100%. અને ઘરે ઘરે ચેકિંગ કરશો ને 3-4 મોબાઈલ તો નીકળશે જ, એના વગર તો હાલતું જ નથી. આનો દુરુપયોગ ન કરતા સદઉપયોગ કરજો ભાઈ. આનો દુરુપયોગ ન કરતા સદઉપયોગ કરજો. લખેલું છે કે કલિકાલમાં યંત્રનો યુગ આવશે, યંત્ર દ્વારા જ બધું થશે. પણ એનો સદુપયોગ કરજો, દુરુપયોગ ન કરતા. જ્ઞાન આપ્યું પણ જ્ઞાન લાગુ જ ન પડ્યું. સબસ્તેન ભોજનમ કૃત્વા, મરદાના હાથમાં લાડવો ઈ લઈને ખાય, છોકરાઓના ગળા દબાવી કૂવામાં ફેંકી દે. ગોકર્ણજી મહારાજ તીર્થયાત્રા કરતા કરતા પિતા આગળ આવ્યા ને પિતાને કીધું, પિતા આ સંસાર છે એ અસાર છે, સંસાર છે એ ઝાંઝવાના જળ જેવો છે, મિથ્યા છે. ભગવાનનું ભજન કરો, ભગવાનનું નામ લ્યો. આ અવસ્થા છે ને એ ભગવાનનું નામ લેવાની છે. ઉંમર થાય ને એટલે બધું મૂકી દેવું જોઈએ. હા, જેમ દશરથ રાજાને ખબર પડી, આઈનામાં જોયું, અરીસામાં જોયું, સફેદ વાળ જોયો અને પુત્રને ગાદી સોંપવાનું નક્કી કરી દીધું. અને આપણું ટાઇલ આખું સફેદ થઈ જાય ને તોય તિજોરીની ચાવી દઈ નહીં. બોલો, હા, કથામાં ટીંગાડીને લઈ આવે. બોલો, મોં મૂકી દેવો જોયો, માયાનો ત્યાગ કરવો જોઈએ. માયા છે ને એ બંધન કરાવે છે. કથા આવશે ભરતજી મહારાજની કે હરણના બચ્ચામાં મોહ થયો અને બંધન થયું. એમ નથી કેતો વનમાં જઈને ભગવાનનું ભજન કરો, પણ ઘરને વન બનાવી અને ભજન કરો. હા, સ્વભાવ સુધારી નાખવો જોઈએ. 50 વર્ષ થઈ જાય ને પછી 50-60 વર્ષ પછી જમો એનો વાંધો નહીં. હે, સવારે જમે, બપોરે ખાય, 4 વાગે જમે, 8-9 વાગે જમે, રાતના 12 વાગે કે જોકરના ગાંઠિયા મગાવો. જમે એનો વાંધો નહીં, પણ ભજન કરવું જોઈએ. હા,
બધું છોડી દેવું જોઈએ મનથી. ઉંમર થાય પછી ત્યાગ કરવો જોઈએ. પિતાને જ્ઞાન આપ્યું, પિતા જંગલમાં જઈ ભગવાનનું ભજન કરવા લાગ્યા અને ખબર પડી કે આજ મહાત્માની પ્રસાદી જ. મહાત્માએ મને કીધું તું તારા ભાગ્યમાં સંતાન સુખ નથી, પણ હું માનતો નહોતો. ભજન કરવા લાગ્યા. ગોકર્ણજી મહારાજ કીધું અહીંયા ન રહેવાય, અને દુષ્ટ આગળ પાપી આગળ રહેવાય નહીં. હો, જુગાર રમતા હોય ને એની આગળ કોઈ દી બેહાય નહીં. રેડ પડે ને તો તમને લઈ જાય. હા, ગોકર્ણજી મહારાજ નીકળી ગયા તીર્થયાત્રા કરવા પાછા. ધુંધુકારી માને મારવા લાગ્યો. ઘરમાંથી બધું લઈ અને વેચવા લાગ્યો. મદિરા પાન કરવા લાગ્યો. માંસ ભક્ષણ કરવા લાગ્યો. માએ દેહનો ત્યાગ કર્યો, કૂવામાં પડી. છોકરાને ખરાબ સંસ્કાર આપશો ને તોય તકલીફ તમને થશે. હે, નિશાળમાં દાખલ કરવા જાય તો ન્યા કે મારા છોકરાને કઈ કહેતા નહીં, તે હું પૂજા કરે. પેલાના વખતમાં પૂછજો તો ખરા, ભણવા જતા ને તો ઘરે આવીને કહેતાય નહીં હો કે સાહેબે માર્યું છે. જો ઘરે આવીને કે તો મમ્મી પપ્પા મારે, અને અટાણે કે તો મા બાપ ઉપરાણું લઈને જાય છે. એમાં જ આ બધા બગડે છે. ઓ હા, દીકરાનું દીકરીઓનું કારણ વગરનું કોઈ દી ઉપરાણું લેવું નહીં. રામાયણ અને ભાગવત ના પાડે છે. સીતાજીને વન મળ્યું, જનકજી એમ નો કહેવા ગયા દીકરી તું વનમાં નો જાતી. હે, કન્યાદાન દઈ દીધું ને પછી પૂર્વ. હા, આ સંબંધ તૂટે છે ને એનું કારણ જ આ છે. હો, બીજું એ કોઈ કારણ નથી. બધાય સમાજમાં, એક નહીં, બધાય સમાજમાં હો પ્રોત્સાહન ના આપવું. હે, પુત્રી પવિત્ર કિયે દો કુલી. દીકરી બે કુળનો ઉદ્ધાર કરે અને કા બે કુળનો નાશ કરે છો ભાઈ. પેલા જે વાત કામે નથી રહ્યા. હે, દેણા દરવા પડતા, કપડા ધોવા પડતા, પાણી ભરવા જવું પડતું, કેટલા કામ હતા. હવે કેટલી ફેસિલિટી છે ઘરમાં, તોય છૂટાછેડા થાય. બોલો, વિચાર તો કરો. માત પિતાના સંસ્કાર, કુટુંબ એનો ખ્યાલ કરી અને શાંતિથી રહેવું. અને માતાએ ખાસ પુત્રીને સંસ્કાર આપવા, પિતાએ ખાસ દીકરાને સંસ્કાર આપવા. હો, કોઈ દી નહીં વાંધો આવે. જ્યારે ઉપરાણું તાણો ને ત્યારે જ વાંધો આવે છે. માતાએ દેહનો ત્યાગ કર્યો. 4 ગણિકાઓને બેસાડી રાજમહેલમાં ચોરી કરી. 4 ગણિકાઓએ વિચાર કર્યો કે રાજા તો આને મારી નાખશે, પણ આપણને ભેગા મારી નાખશે. આને મારી નાખી, આ ધન લઈ અને વયા જાય. ગળા ફાંસો દીધો. જીવ નહોતો જાતો. પાપી હોય ને એના જીવ એમ નો જાય. ધક ધકતા અંગારા લઈ મુખમાં નાખ્યા, અને જેવા મુખમાં નાખ્યા ત્યારે માંડ માંડ જીવ ગયો. ખાડો ખોદી ન્યા દાટી દીધી. ધન લઈને ચાલતા થઈ ગયા. ગોકર્ણજી મહારાજને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગયામાં શ્રાદ્ધ કર્યું. કાશીની બાજુમાં ગયા છે, ત્યાં શ્રાદ્ધ કર્યું. માતૃ શ્રાદ્ધ, પિતૃ શ્રાદ્ધ, ભ્રાતા શ્રાદ્ધ, ભગીની શ્રાદ્ધ. આ શ્રાદ્ધ કરે ને તો એને મોક્ષ મળે છે, એની ગતિ મળે છે. પિંડદાન કરે એને ગતિ થાય છે. નટખટ કાનુડો છે. હા,
કનૈયા મોરલી વાળા રે, કનૈયા મોરલી વાળા રે. સુંદર મજાનો ફોટો છે હો. પણ એ ફોટો છે ને તમને આશીર્વાદ દેવા માટે વારે ઘડીએ. પણ કાલે વ્યવસ્થા, આજ પહેલો દિવસ છે ને એટલે થોડુંક મોડું થશે અને વારે લાગશે. કાલથી બધું ટાઈમ ટુ ટાઈમ. ગયામાં શ્રાદ્ધ કર્યું પણ મુક્તિ ન મળ્યો, કારણ કે પાપ એવા કર્યા હતા. પોતાના ગામમાં પોતાના ઘરમાં આવી અને રહેવા લાગ્યા. ગામના માણસો કહેવા લાગ્યા તમારા ઘરમાં રહ્યોમાં. ભોકરણજી મહારાજ કે શું કામ? અરે તમારો ભાઈ વાયુ સ્વરૂપ, અગ્નિ સ્વરૂપ, પાડાનું સ્વરૂપ, આ સ્વરૂપ થઈ અને ભ્રમણ કરે છે, વિચરણ કરે છે. અરે કોઈ દી હોય જ નહીં. મેં એની પાછળ ગયામાં શ્રાદ્ધ કર્યું, અવશ્ય એની મુક્તિ મળે. અને રાતના સમયે હવે ઘડીક વાર બેસી જાઓ. રાતના સમયે ઘડીક વાયુ સ્વરૂપ, ઘડીક પાડાનું સ્વરૂપ. ગોકર્ણજી મહારાજ વિચાર કરવા લાગ્યા આ શું? હાથમાં જલ લઈ ભગવાનનું સ્મરણ કર્યું, હો ભગવાનનું નામ લીધું, ગાયત્રી મંત્રનો જપ કર્યો, સૂર્યનારાયણને યાદ કર્યા અને જલ છાડીને કીધું ત્વાસી તું કોણ છો? ત્યારે કીધું અહમ તવ ભ્રાત, હું તારો ભાઈ છું. અરે મેં તારી પાછળ ગયામાં શ્રાદ્ધ કર્યું તોય તને મુક્તિ ન મળી. એક વાર નહીં 100 વાર કરને તોય મને મુક્તિ નહીં મળે. શું કામ? ભાઈ મારા પાપ એવા છે. પાપ કરતા વિચાર કરવો ભોગવ્યા વગર છૂટકો નથી. હે તમે પાપ કરો ને તમારા સંતાનને ભોગવવા પડે છો. તમે પુણ્ય કરો તમારા સંતાનને પણ પુણ્ય ભોગવવા પડે છે. જેસી કરની વેસી ભરની. જેવું કરશો ને એવું જ મળશે. તો તારું મુક્તિનું કારણ નથી ખબર. સવારમાં ઉઠી સંધ્યા પૂજા પાઠ કરી સૂર્યનારાયણને અર્ઘ્ય દેતા હતા ને સૂર્યનારાયણને પૂછ્યું કે મારી ભાઈને મુક્તિનું કારણ બતાવો. કીધું શ્રીમદ ભાગવતની કથા થાય ને તો જ એની મુક્તિ થાય, નકર મુક્તિ ન થાય. ગામનો મત લઈ 7 દિવસ લગી શ્રીમદ ભાગવતની કથા બેસાડી. જમણી બાજુ વાસ રાખ્યો, લીલો વાસ. વાયુ સ્વરૂપમાં આવી અને એ ભટકતો તો ક્યાં પ્રવેશ કરવો, ક્યાં જવું? વાસમાં પ્રવેશ કર્યો, વાસની સોટીમાં. વાસની સોટીમાં પ્રવેશ કર્યો. 7 દિવસ લગી તન મન ધનથી કથા સાંભળી અને દિવ્ય પુરુષ બની ગયો. આકાશમાંથી વિમાન આવ્યું અને વિમાનમાં બેસી અને સ્વયં સ્વર્ગલોકમાં ગયો. 7 દિવસ લગી કથા સાંભળી. એક અક્ષર પણ કાનમાં વયો જશે ને તો બેડો પાર થશે. હે નારદ, જો ધુંધુકારીનો ઉદ્ધાર થયો તો આનો શું કામ ન થાય? નારદ મુનિને આનંદ થયો. યમુનાના તટ ઉપર આવી શ્રીમદ ભાગવતની કથા કહેવા લાગ્યા. જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા, યુવાન બન્યા અને નાચવા લાગ્યા. હો નારાયણ નારાયણ કરતા રમવા લાગ્યા. ભક્તિ મહારાણી આશીર્વાદ આપ્યા. કોને? નારદ. કીધું કે હું તમારામાં વાસ કરીશ. એટલા માટે નારદમાં ભક્તિ છે. હો સમુદ્રમાંથી લક્ષ્મી નીકળ્યા ને નારદ મુનિ એની સાથે લગ્ન કરવા ગયા. નારાયણને કીધું કે મને મુખ આપો, પણ નારાયણ ભગવાને મુખ ન આપ્યું. શું કામ? કારણ કે નારદમાં ભક્તિ છે, એને મોહ ન હોય. જેને ભક્તિ હોય ને ભાઈ એને મોહ હોતો નથી. હો ભાઈ, અને જ્યાં મોહ હોય ત્યાં ભક્તિ હોતી નથી. ભક્તિ ભારે વાત, ઓળખાણ વિના આવે નહીં, અને આવે તો યુગો યુગ જાવે નહીં. ઓળખાણ વિના આવતી નથી. હો ભાઈ, ભક્તિ ભક્તિ ઓટોમેટિક આવી જાય છે. ઘણા જોજો માળા કરતા હોય, જપ તપ કરતા હોય,
ઘણા નિંદા કરતા હોય. હવે ખબર છે હું કામ માળા કરે છે એટલે ગમે તે રીતના કરે છે કરવા દેવી હો. ઘણા એવું કે ખબર કાંઈ ફળ નથી મળતું ને માળા શું કરવી. નોકરીએ જાઉં છું હે ત્યાં મગજ ઠેકાણે હોય કે ન હોય તોય પગાર મળે છે ને એમાં પગાર દઈ દે હો. ભગવાનનું નામ લેજો 7 દિવસ લગી. અને સૂચના આપું છું લસણ ડુંગળી નથી ખાવાનું, બીજું બધું આરોગવાનું છે. બરાબર ને કમલેશભાઈ? હે હા, જમવાનું તમ તારે 3 ટાઈમ. 4 વાગે આવી જાજો. તડકો છે કોઈ પ્રકારના બાના નો કાઢતા. 7 દિવસ લગી. હા, કુલર ચાલુ રાખ્યા છે એટલા માટે. અને સવારે 8:30 જેટલા યજમાનો છે આજે જે પૂજામાં આવ્યા હતા એ બધાએ 8:30 પૂજામાં આવી જવું. 4 થાળી લેતા આવજો, 5 વાટકા લેતા આવજો, 5 ચમચી લેતા આવજો, થોડાક અબીલ ગલાલ લેતા આવજો, એકાદું ફળ લેતા આવજો. સવારની આરતી અને સાંજની આરતી લેતા આવજો. પંચામૃત લેતા આવજો. ત્રાંબાનો કલશ લેતા આવજો. હાથ લૂછવા માટે નેપકિન લેતા આવજો. છેડા છેડી ઘરે ન ભૂલી જતા હો. હા, દરરોજ ગણપતિ મહારાજની પૂજા થશે, પિતૃઓની પૂજા થશે, અહીંયા ભાગવતજીની પૂજા થશે. સવારે અને સાંજે આરતી થશે હો. અને દરરોજ સૌના ઘરેથી આરતી તૈયાર કરી અને લઈ આવવાની છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. સાથ સહકાર બધાએ આપવાનો છે હો આ કથામાં. હા, મને નામ તો નથી આવડતા પ્રમુખોના, પણ બધાને એમની મનોકામના પૂર્ણ થાય અને સ્વયં આવા સુંદર મજાના અવિરત કાર્ય કરતા રહીએ. હું એવું વિચારું છું કે આ પાત્રા નો રહ્યો ભાઈ અહીંયા. હા, સુંદર મજાની મોટી વાડી થઈ જાય, તમારા સમાજને જ કામ આવશે. જો ભાઈ કોઈની નિંદા નથી કરતો, પણ ઘણા છે ને વાડિયું નથી દેતા હો. હા, લગ્ન સમયે આ તમને જ કામ આવશે. એ તમે વાવેલું હોય છે ને તો ઈ કઈક ફળ આપશે હો. હા, એટલે કઈક દેજો. હું તો કોઈ દી જિંદગીમાં માંગતો નથી, પણ આ ધર્મ માટે, સત્કર્મ માટે માંગુ છું આજે વ્યાસપીઠ ઉપરથી. દવાખાનામાં જાય હે એના કરતા અહીંયા કઈક અર્પણ કરજો. તમારા સમાજમાં તમારું નામ થાય. અને આ પૃથ્વી છોડીને જાય ને તો બધા યાદ કરવા જોઈએ કે મોહનભાઈ હતા હો. હા, અને તમે લાલ બાપાના વંશના છો અને એનું નામ ઉગારજો એટલે બેડો પાર થશે. બોલીએ ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. રાજા રણ છોડ રંગીલા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. રાજા રણ છોડ રંગીલા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. દોનો ભૈયા છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. રાજા રણ છોડ રંગીલા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ.
રંગીલા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ રંગીલા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દોનો ભૈયા ચોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દોનો ભૈયા ચોર દોનો ભૈયા ચોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ ઉપાથી મોય તો તમ તારે રાજા રણ છોડ રણ છોડ રંગીલા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ હાલો ચોર દોનો ભૈયા ચોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ ચોર દોનો ભૈયા ચોર દોનો ભૈયા ચોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ રંગીલા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ રંગીલા રણ છોડ હરી બોલ રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ રંગીલા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ હે રાજા રણ છોડ રંગીલા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ રંગીલા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ ઓમ પ્રણવભાઈ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ હે કોણે કોણે દીઠેલા હરિયો વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ ધનોએ દીઠેલા હરિયો વિઠ્ઠલા તજનોજે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ હે વિઠ્ઠલ 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 હે વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ એના પવા ખાધેલા હરિ ઓમ વિઠ્ઠલ એના પૌવા ખાધેલા હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ પાંડુરંગ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ પાંડુરંગ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ લાલ બાપાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ લાલ બાપાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલ
વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ 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 વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહતાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહતાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં વસેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં વસેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા माझा વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 माझा विठ्ठल 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 कृष्ण लाल की जय માઇક આપજો. મનીષભાઈ તેમના શ્રી મુખેથી ખૂબ જ મજા આવી આજે. અને જે વાત કરી ને કે ભાઈ નિયતિ ભેદ નહીં કરતી, જો લેતી હો દેતી है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. સરસ મજાની વાત કરી. અને मन को मान सरोवर कर लो तो ही मोती पाएगा, न जाने किस रूप में आके नारायण मिल जाएगा. આપણે અઠવાડિયામાં આપણે એવી પ્રાર્થના કરીએ કે શાસ્ત્રીજી આપણને અહીંયા વર્ચ્યુઅલ ભગવાનના દર્શન કરાવે, એવી સરસ મજાની કથા કરે. અને ભાગવત ભગવાન પધારે આપણે ઘેર, આજથી આપણે આનંદની લહેર. સર્વે ભાવિક ભક્તજનોને વિનંતી, 8 વાગે આપણે પ્રસાદ તૈયાર જ છે. આમ તો થોડીક વારમાં આપણે એનાઉન્સ થાય એટલે બધાએ પ્રસાદ લઈને જવાનું છે. અને સરસ મજાનું આજથી પહેલા દિવસથી એટલું બધું સરસ વાતાવરણ ઊભું થઈ ગયું છે કે આખું અઠવાડિયું આપણે ખૂબ એટલે ખૂબ આનંદ કરવાનું છે. આરતી બાકી છે ને? હા. વેલેરા પધારો ને થાળ જમવા આવો કાના, વેલેરા પધારો ને યશોદા થાળ જમવા આવો ને, સોમવારે શીરો પૂરી મોહન જમવા આવો ને, સોમવારે શીરો પૂરી મોહન જમવા આવો ને, મંગળવારે મેસુબ ગાંઠિયા થાળ જમવા આવો ને, મંગળવારે મેસુબ ગાંઠિયા થાળ જમવા આવો ને, બુધવારે બરફી પેંડા થાળ જમવા આવો ને, બુધવારે બરફી પેંડા થાળ જમવા આવો ને, ગુરુવારે ગુલાબ જાંબુ થાળ જમવા આવો ને, ગુરુવારે ગુલાબ જાંબુ થાળ જમવા આવો ને, શુક્રવારે સૂતર ફેણી થાળ જમવા આવો ને, શુક્રવારે સૂતર ફેણી થાળ જમવા આવો ને, શનિવારે શ્રીખંડ પૂરી થાળ જમવા આવો ને, શનિવારે શ્રીખંડ પૂરી થાળ જમવા આવો ને, યશોદાના બાળ કૃષ્ણ થાળ જમવા આવો ને, યશોદાના બાળ કૃષ્ણ થાળ જમવા આવો ને, રવિવારે રસ રોટલી થાળ જમવા આવો ને, રવિવારે રસ રોટલી થાળ જમવા આવો ને, જળ જમનાની જાળી ભરાવો આચમન કરવા આવો. Thank you.
બધાને આરતી આપી દીધો પિતૃદેવને, ભાગવતજીને, અને પછી તમે આરતી લઈ લો અને પછી બધાએ પ્રદક્ષિણા કરવાની છે.